ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના વેક્સિનને લઈને ગાંધીનગર મનપાના હદ વિસ્તારમાં પણ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઈ. મનપાની 80 ટીમો સર્વેની કામગીરીમાં જોડાઈ છે, જેમાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 50 વર્ષથી ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોના નામ, સરનામા, મોબાઈલ નંબર સાથેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોરોના વેક્સિનેશનની અગમ તૈયારીના ભાગરૂપે રાજ્યભરની અંદર 50 વર્ષ કરતા ઉપરના લોકો અને 50 વર્ષ કરતા ઉપરના કોમઓર્બિડ કન્ડિશન ધરાવતા લોકોનો સર્વે જે છે તે આજથી શરૂ થયો છે. ગાંધીનગર મનપાની અંદર પણ 80 જેટલી મેડિકલની ટીમો દ્વારા આ સર્વે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. અત્યારે આપ જોવો છો તે પ્રકારે સેક્ટર 2 ની અંદર જે મેડિકલના જે ત્યાંના કર્મચારીઓ જે છે તે ડોર ટુ ડોર સર્વે માટે પહોંચ્યા છે. ઘર ઘર જઈ 50 વર્ષ કરતા વધુ ઉંમરના કોણ લોકો છે, તેમને કોઈ કોમઓર્બિડ કન્ડિશન છે કે નહીં, તે તમામની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ જે પ્રકારે વિશ્વાસ વ્યક્ત કર્યો તે પ્રકારે થોડા જ અઠવાડિયાની અંદર વેક્સિન જે છે તે ઉપલબ્ધ થશે. ત્યારે વેક્સિન આવ્યા બાદ રાજ્યભરના લોકોને કઈ રીતે વેક્સિનેશન આપી શકાય તેની તૈયારીઓના ભાગરૂપે એક ડેટાબેઝ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને અત્યારે અલગ અલગ ટીમો દ્વારા જે છે તે આ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જે તે વ્યક્તિનું નામ, તેનું એડ્રેસ, તેની ઉંમર, તેમની કોમઓર્બિડ કન્ડિશન એટલે કે કોઈ અન્ય રોગો છે કે નહીં તે તમામ ડિટેલો જે છે તે નોંધવામાં આવશે. ત્યારબાદ તેનું એનાલિસિસ થશે અને આખરે પ્રાયોરિટી બેઝ પર વેક્સિનેશન કઈ રીતે આપી શકાય તે નક્કી કરવામાં આવશે. મેડિકલ ના જે કર્મચારીઓ જે છે તેમની સાથે આપણે વાત કરીએ. અચ્છા, શું ડેટાબેઝની અંદર કઈ કઈ વિગતો જે છે તે હાલ મેળવવામાં આવી રહી છે? જી સર, એમનું નામ આપણે પૂછવાનું હોય છે, નામ, પછી ઘર નંબર છે, પ્લોટ નંબર હોય તો પ્લોટ નંબર, કયા એરિયાના છે, સેક્ટર છે, અર્બન હોય તો અર્બનમાં કયા સેક્ટરના અંદર આવું છે, હાલો એમનું એ પછી એમનું આઈ કાર્ડ લેવાનું હોય છે. આઈ કાર્ડમાં એમનો આઈડી નંબર ને એવું નાખવાનું હોય છે. આઈડી પ્લસ એમનો પિનકોડ અહીંયા ગાંધીનગર છે તો ગાંધીનગરનો પિનકોડ જે છે એ અંદર ડેટાબેઝના અંદર આપવાનો હોય છે. પ્લસ એમને કોઈ બીજી 50 વર્ષથી ઉપરના કેટલા વ્યક્તિ છે એમને પૂછવામાં આવે છે. તો 50 વર્ષથી ઉપરના એ કે 2 વ્યક્તિ છે કે 3 વ્યક્તિ છે, તો 3 વ્યક્તિ હોય કે 2 વ્યક્તિ હોય તો 2 વ્યક્તિના આઈ કાર્ડમાં એમને પૂછવામાં આવે છે. બંનેનું પર્સનલી પૂછવામાં આવે છે કે તમને કોઈ બીજી કોઈ તકલીફ છે, બીજી કોઈ તકલીફમાં કિડનીની કોઈ તકલીફ છે, ડાયાબિટીસની કોઈ તકલીફ છે, હાર્ટની કોઈ તકલીફ છે, પ્લસ બીજું કોઈ લાંબા ટાઈમથી કોઈ બીમારી હોય, માનસિક બીમારી છે, કોઈ HIV ની બીમારી હોય તો પણ એ પણ બધી માહિતી એમના આપણા ડેટાબેઝના અંદર લખવાની હોય છે. લોકો સાથ સહકાર આ સર્વેની અંદર આપી રહ્યા છે. સવારથી આપ નીકળ્યા છો, કયા પ્રકારની સ્થિતિ છે? જી સર, અત્યારે તો પહેલા ઘરે જે ઘરે ગયા એમને વિશ્વાસ નહીં કે ફ્રોડ સર્વે થઈ રહ્યું છે, એવું અત્યારે થઈ રહ્યું છે. પણ અત્યારે એમને સમજાવશું, એમને લેટર ને બધું બતાવશું એટલે સમજી જશે. એવું કઈ